વાંચવાનું તો થઈ જાય હો. જેમ જેમ કરું એમ. ઘણા બધા ઘણી વાર એમ કહેતા હોય મને કે તમને ગુસ્સો આવે, ક્યારેક ગુસ્સો આવે? જય માતાજી, રામ રામ બધાને. હાલો બધા સાપી હાલો ભાઈ સા પીવા આવી. તમે જો સા તો જો સાપી રીતમાં હોય, રીતમાં સા પીવાનું અત્યારે એટલી બધી સા ઠપકારી છે જો. મેં તો જો અત્યારમાં સા એટલી બળેલી જો બળેલી હોય એટલી તેલ સોંપડેલું હોય ભાઈ. કોને કોને મારી જેમ ટેવ છે સવારે સા રોટલી ખવાય ચાલો મારે શું ગરમા ગરમ સા રોટલી જોવે. ભાભી બનાવે છે રોટલી. આ રોટલી બની જાય પછી પાછી અહીંયા સડાવવાની મારે તવીએ બાળવા હાટું. કા આવી સિસ્ટમ બહુ અલગ છે તો ભાઈ. આ રોટલી અહીંથી ભાભી કમ્પ્લીટ થઈ જાય અહીંયા આ શું ના 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 હારી હારી સડે બાળવી પડે મારે અહીંયા બાળવી પડે એવું છે. બાળે ને તેલ લગાવી દે. ઘી છે નહીં ભાઈ, ઘી મોંઘું છે થોડું, લાવવું છે પણ બાપાની વે ગયા ને એટલે અમને નથી ભાવતું ઘી એટલે તો ખાત એટલે હવે તેલમાં બકાડવું છે. તો હાલો આવી જાવ ચા નાસ્તો કરો હાલો. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને વાગી ગયા છે 8:30. કેમ કે 8:30 થઈ ગયા ભાઈ. એટલી વાર લાગે ના સવારમાં કેમ દી વ્યો જાય ટાઈમ વ્યો જાય એ ખબર જ નહીં રહેતી ભાઈ. 8:30 થઈ ગયા છે ને હવે જવું છે કામ ઉપર. પહેલાં 1-2 રીલ બનાવી છે, રીલ ઠપકારી નાખવી. હા આને નાવાનું બાકી પણ મેં અત્યારે ઉતાવળ દેખાય. મેં કીધું ઉતાવળે મારે રીલ બનાવી છે એ બધું પોતા બોતાને હું બાકી છે. પોતા મારી પછી ના તો એકાદો રીલ ઠપકાઈ નાખી પછી હું જવા દઉં હળવા ભાઈ કામ. બાંધવાનું થઈ ગયું હે ભાઈ. તમે હા શું કહેજો હું બાંધું એવો છું? હું બાંધું એવો લાગુ તમને? લાગુ તને લાગુ? દુકાન આણ હોય ને એટલે જાઉં છું ભાઈ. વિડીયો બનાવું છું એટલે બાકી બાંધવાનું તો થઈ જાય હો. જેમ જેમ કરું એમ તારે. હવે આવા અમારા નાટક હોય. અત્યારમાં આને કામ ને હેળે ગુજવા દીધી મેં. કેમ કે 10 વાગી ગયા તો હું ગયો ને બોલો કામે. તો હાલો હવે તો જવું જોઈએ. હવે નહીં હાલે ભાઈ, હવે નહીં હાલે. હવે નીકળીએ હાલો. મજાક મસ્તી તો બહુ થઈ ગઈ ને હવે જવા દઈએ કામ ઉપર ભાઈ. કેમ કે ભાઈ કામ તો કરવું જોઈએ. બાકી આવા મજાક કર્યા કરીએ ભાઈ. ને ગાડી તો એક છે ને ગાડી ખરાબ થઈ ગયેલી છે એટલે મારે આ બપ્પાવાળી લઈને જવી પડે પલાટીના ભાઈ. ફાઇનલી આવી ગયા છીએ કામ ઉપર ને કામ ઉપર આવતાની સાથે અમારા પરમ સ્નેહી મિત્ર શું કહે છે મુંજાણી? મજા શું વાત છે? જો ભાઈ હવેણ કરવા આવી ગયા સ્પેશિયલ કાનડ ભાઈ. સા બા પાય ને ભાઈ અમારે હરો એકાદો હવેણ તો હોય જ. કીધું કે વિડીયો બહુ ઓછા લઈ પણ સા પાણીની હવેણ બહુ હોય. એમની દુકાને જઈ અહીંયા આવે 2-3 દિવસ હવેણ કરીએ. મુંજાણીને બધા બેઠા છે. નટુભાઈ જો અહીંયા થેલાનું કામ શરૂ છે, મારે કામ શરૂ છે. અને આજનું થોડુંક કામ તમને બતાવી દો. અત્યારમાં સવારમાં આવીને આ બનાવી હોય નાખ્યો ભાઈ. થેલો બનાવી નાખ્યો છે. આમાં જો રૂપિયાના સિક્કા છે જો છે ને, રોકડા પૈસા છે રોકડા. જો ભાઈ આ બનાવી નાખ્યો છે એક મસ્ત. તો અત્યારમાં 2 નંગ બનાવી નાખ્યા છે. એક નટુભાઈ બનાવ્યો, એક મેં બનાવ્યો છે. ઘરે એવી બપોરા હાલો ભાઈ. બપોરા અમારે નટુભાઈ ત્યાં છે. 2-3 દિવસ રેગ્યુલર નટુભાઈ ત્યાં જમું છું એવું છે. કા હાલો ભાઈ દુકાન તો બંધ કરી દીધી બપોરે. કેમ છે ભાઈ સારું? જો ભાઈ હાલો જવું પડી ગયું. અમારે જીગો ટેંગે કજી કા ટેંગે કરે. હા ગાડી આંકે છે જીગો અહીંયા. હા અહીંયા ભાઈ બન આંકે છે. વાહ હા જમરૂક બુમરૂક છે તો કઈ જાય ખાઈ ગયા ભાઈ. અમારે નટુભાઈની વાડી છે મસ્ત. રસોડ મસ્ત મજાની ભાઈ. આની કંઈક મજા જ અલગ છે ગામડાની ભાઈ. આ કંઈક વાડી છે જો. નાળિયેરી બાળિયેરી પીવા હોય તો આવી જાવ. ફેમિલી નટુભાઈનું જો. નટુભાઈના 2 છોકરા જો. કા જીગાને તમે જોયો ટેંગે જીગો છે અમારે. હાલો જો એવું છે બધું. આવું કંઈક ઘર છે નટુભાઈનું મસ્ત. સાદું હોય ને ભાઈ, એવું જ હોય ને આપણે. બીજું શું હોય? સલેબ દેશી માણસો શું છે એમની વાઈફ છે. કેમ છે સારું? ભાઈ જમવાનું બનાવી નાખ્યું છે અમારા માટે. તો ચાલો જમી લઈએ હવે. આપી ગયો હાલો તો ભાઈ. ખલ્લી બપોર આપી દીધું છે કમ્પ્લીટ. હા ફટાફટ કામ ને કા
આજ પૂરું ને આજ તો પૂરો. આજના દિવસનું આમ તો 3 દિવસથી હું રેગ્યુલર અહીં આવું છું. જમવાય 3 દિવસથી નટુભાઈને ઘરે જ આવું છું. પણ આજ શૂટ કર્યું છે ઘરનું, નકર તો ન લીધો. આજ કામ પૂરું થઈ જાય એમ છે, એવું છે. તો હવે જમી કરી લીધા છે અને વાડીમાં છે ને આ વસ્તુ બહુ જોવા મળે. આ ન જોવા મળે જ્યાં હોય ને. બદામ છે આ, જો એક નંબર ખાટી મીઠી તુરી. પાણી આવી ગયું મોઢામાં. આ નવી બદામ, આ બીજી બદામ. હાલો આજ બઠ્ઠા પડી જવાને. હાલો આવી જાઓ. આ બીજી બદામ જો, લાલ બદામ. મજા આવી ગઈ. જો અમારે નટુભાઈનું ફાર્મ હાઉસ છે, કાંઈ ઘટી જો. એકલા ફૂલડા હો ભાઈ, મસ્ત મસ્ત ફૂલ છે જો. કામકાજ તો બધું પૂરું થઈ ગયું છે કમ્પ્લીટ ને. હવે જવા જઈએ છીએ ઘરે. ઘરે ગયા પહેલા અમારા યુટ્યુબર મિત્રો જો કાંઈ ઘટે નહીં. હું કહો દિનેશભાઈ, મજા? બસ મજા મજા. કૌશિકભાઈ આવી ગયા છે એટલે આપણે ઘણા સમય પછી આવ્યા છે એટલે એને સોડા પાઈ દઈશ. સાનું આ સોડાની ઓલી ફ્રીજ ની ક્યાં એ નથી પીવાની, જો પાવર ને થમ્સ અપ જ છે. શું વાત છે. જો ભાઈ તો સાનું કહેતા હતા, પણ સાનું ભાઈ મને ને બહુ વધી જાય છે અહીંયા આવું એટલે. મેં કીધું સોડા પાવ તો ઉભો રહો, તો સોડા થમ્સઅપ કાઢી પાઈએ. જો હાલો તો પ્રિયા આવી જાઓ તમે પણ. અસલપુરથી પોગી જઈશું પ્રતાપપુરા. મંચુરિયન લેવાનો અહીંયા મેળવ્યો, કેમ કે ઘરેથી ફોન આવ્યો ઈસુબેન હાટો મંચુરિયન. ઈસુબેન ને ખુદાભાઈને અમારે મંચુરિયન બહુ વાલું. મંચુરિયન લેવા ઉભો રહ્યો છું. જો અમારે શેઠ બનાવે છે મંચુરિયન. તો મંચુરિયન લઈ પછી જવા દઈએ ઘરે. મજાક મસ્તી છે ભાઈ. મંચુરિયન ખાવું ને એને હાટો આવી ગયો ને ઘરે. કે શું છે રસોઈ બનાવવામાં? બટેટા બાફવા મૂક્યા. બટેટા મૂક્યા છે બાફવા માટે. ડીશ લેતા હોય થાળી જાઓ. કોણ બેન દીધું? એક થાળી લેતા હોય થાળી. કોણ બેન દીધું? લાવો કુદા એક મોટી થાળી લેતા હોય ઘરમાં. લાવો. જો આમ જો હે જોઈ લે મંચુરિયન. મંચુરિયન ખાવાનું છે. મંચુરિયન ખાવાનું છે. બહુ ભૂખ લાગી. જો તને મળો ભાઈ. હે હા, અમારે બે શોખીન છે મંચુરિયનને. બીજું કંઈ નહીં, મંચુરિયન ખાવાના શોખીન છે એટલે લાવ્યું. અને ઝઘડા તમારે હેલા કરવાના આખી જિંદગી. હે બાજીન તો જિંદગી રહે ને ભાઈ. બાજી તો જિંદગી જાય એમ કે છે. આ તો જો એવું છે ભાઈ, આ તો ખોટી છે વાત. ખોટી છે ભાઈ, ખાવા ખોટી છે, તદ્દન ખોટી છે. તમને લાગે હું બાજુ એવો દેખાય તો? ઘણા બધા ઘણી વાર એમ કહેતા હોય મને કે તમને ગુસ્સો આવે, ક્યારેક ગુસ્સો આવે. તો મને છે ને ભાઈ ગુસ્સો આવે છે, ક્યારેક આવે, ભાગ્ય. આમ વર્ષમાં 1-2 વાર ગુસ્સો આવતો હોય. બાકી મોસ્ટ ઓફલી મને ગુસ્સો આવે ને બહુ ચાન્સીસ ઓછા છે. કેમ કે હું નાની વસ્તુમાં ખુશીઓ ગોતી લઉં એટલે ગુસ્સો ન આવે, બહુ ઓછો આવે, માઇનરલી. પણ ક્યારેક આવી જાય ને તો ભાઈ લિમિટ બારું વી જાય મારું, એવું છે ખરેખર. રિયાલિટી તમને કહું ને તો ક્યારેક ગુસ્સો મને આવી જાય ને તો આ બધું કાબુ બારું વી જાય, લિમિટ. ટૂંકમાં મારો માઇન્ડ જ કામ કરતો બંધ થઈ જાય. બાકી મોસ્ટ ઓફલી તો ગુસ્સો આવે તો કોઈ ચાન્સ જ નથી. બહુ ઓછા, બહુ એટલે ઓછા, બહુ ચાન્સ ઓછા છે. પણ મને બહુ ગુસ્સો આવે ને ત્યારે હું એકદમ ચૂપ થઈ જાઉં, બોલવાનું નહીં. પછી આને ખબર છે પૂછો કંઈ બોલું કાંઈ ગુસ્સો આવે પછી કંઈ બોલું કાંઈ ન બોલો, કાંઈ સાચું ખરેખર બોલું નહીં. પણ બહુ પછી એકની એક વસ્તુ બહુ ટોર્ચર થવા મળે ને એટલે મગજ ફરી જાય. પછી કાંઈ નક્કી ન હોય, પછી ભાઈ લિમિટ બારું વી જાય. ચોખ્ખી જ વાત છે આ. બાકી બને ને ત્યાં સુધી ગુસ્સો ન આવે, કેમ કે વાઈફ એવી છે ને એટલે ગુસ્સો ન આવે. વાઈફ એવી છે, મનાવી લે મને આરામથી, એક ચૂટકીઓમાં મનાવી લે મને. જો દાંત કાઢે, હવે દાંત કાઢે એવું છે ભાઈ. કાંઈ નહીં ભાઈ, આ તો મજાક મસ્તી છે ને કહીએ દેવું. ઘણી વાર મને બધા કહેતા હોય કે તમે ભાઈ હંમેશા હસતા જ બહુ છો, કે તમને ગુસ્સો આવે છે. પણ ખરેખર ભાઈ ગમે એવો વ્યક્તિ નાનાથી માંડીને મોટો ગમે એ હોય ને, ગુસ્સો તો આવતો જ હોય, હર કોઈને આવતો એવું નથી. પણ મને બહુ જલ્દી ગુસ્સો આવી જાય ને એ તો બહુ ચાન્સ ઓછા છે. કેમ કે ભાઈ આ ગુસ્સો આવવાના ચાન્સીસ જ બહુ ઓછા છે. કેમ કે ગુસ્સો આવે ને નહીં જલ્દી એવું થાય ને આવી જાય ને તો મનાવી તરત લઈ.